સુરતના ઉનમાં આવેલા મુસલમાનોના પવિત્ર મદ્રેસામાં વહેલી સવારે ઘૂસી લાખોની ચોરી કર્યા બાદ આગ લગાડનાર સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના ઉન ભેસ્તાન રોડ પર આવેલ એક પ્રતિષ્ઠિત મદ્રસામાં સનસનીખેજ ચોરી અને આગજનીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો. વાત એમ છે કે 24 માર્ચ 2026ના રોજ વહેલી સવારે આશરે 3:45 વાગ્યાની આસપાસ મદ્રસાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ એક ઈસમ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર બુરખો પહેરીને મુખ્ય ગેટની અંદર પ્રવેશ્યો હતો. ગેટની અંદર ઘૂસ્યા બાદ તેણે સીધો જ મદ્રસાની ઓફિસ તરફ પ્રયાણ કર્યું હતું. આ શખ્સે ઓફિસના દરવાજાનો તોડી ત્યાં પ્રવેશ કર્યો હતો અને આરોપીએ ઓફિસમાં રાખેલ કબાટ અને તિજોરીને નિશાન બનાવી હતી. તેણે કબાટમાંથી અંદાજે 7,50,000 રૂપિયાની રોકડ રકમ પર હાથ ફેરો કર્યો હતો. એટલું જ નહીં, ટેબલ પર રાખેલ આશરે 95,000ની કિંમતના 4 મોંઘાદાટ મોબાઈલ ફોન પણ ચોરી લીધા હતા. આમ 8,45,000 રૂપિયાની માતબાર રકમની ચોરી કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા અને સીસીટીવી ફૂટેજ કે અન્ય પુરાવાઓને નાશ કરવાના ઈરાદે આ ઇસમે ઓફિસમાં આગ લગાવી દીધી હતી. આગને કારણે ઓફિસમાં રહેલા અગત્યના દસ્તાવેજ, શૈક્ષણિક ફાઇલો, ફર્નિચર અને કોમ્પ્યુટર સેટ બળીને ખાક થઈ ગયા હતા. જોકે સદનસીબે મદ્રસાના અન્ય ભાગમાં સૂતેલા લોકોને સમયસર જાણ થતાં જ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. નહીંતર આખી રાત ઇમારતમાં લપેટાઈ ગઈ હતી. તો ચોરી અને આગની લઈને મદ્રસાના વહીવટકર્તાઓને મોટે આર્થિક ફટકો પડ્યો છે. તો બીજી તરફ બનાવને લઈને મદ્રસાના સંચાલક અબ્દુલ અહમદ ખલીલ દ્વારા ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. જેને લઈને ભેસ્તાન અને પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ દેખાતા બુરખાધારી ઇસમને રૂટને ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. ગેટની અંદર જતા દેખાતા આ શખ્સની ઊંચાઈ અને ચાલવાની ઢબ પરથી પોલીસ તેને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ કોઈ જાણભેદુ વ્યક્તિનું કામ હોઈ શકે છે. મદ્રસાની ઓફિસ અને રોકડ ક્યાં રાખવામાં આવે છે તેની વાકેફ હોય ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.